તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો આપણા અહીંયા હતા હવે કણ વલ્લા દડો રમવા। તો એક નવી ટીમ પડો જોઈ લો તે એક ખતરનાક ટીમ બને છે, જોઈ લો તે આપણને ગાઈસ આ ટીમમાં લીધા છે। તો અમે બેટિંગ આવે છે, ફિલ્ડિંગ આવે જોઈ લઈએ આપણે। તો હજી કિંગ કોસ બાકી છે, ડિસ્કસ ચાલુ છે, ડિસ્કસ ચાલે છે। તો ગાઈસ ટોસ થાય છે, હું આવે છે, બેટિંગ આવે છે, હું આવે છે જોઈ લઈએ આપણે। એક કાંટો બેટિંગ આવી જાય ગાઈસ, આપણી બેટિંગ આવી છે જોઈ લો। બધા બંકા છે, ખુશ થઈ ગયા ગાઈસ, પહેલી બેટિંગ આવી છે। તો મનભાઈ દડો નાખે છે ગાઈસ જોઈ લો તે। તો કોક ડિસ્કસ કરે છે, તો અમે દડો નાખીએ એટલી વાર અમને જોવા દે। એ દડો નાખ્યો જરા જાય માર્યો અને એ દડો જોશે શેઠ છગ્ગા બાજુ પણ છગ્ગો મારી નાખે છે। શેઠ દડો બાઉન્ડ્રી ડાયરેક્ટ બહાર કાઢી નાખે છે। એક ઓવર પટી છે ગાઈસ જોઈ લો તે। બીજો હરિયો નાખવા આવી ગયો છે અને બેટ્સમેન ઉપર જોઈ લો જરા જો આવી ગયો તો બીજો ઓવર નાખવા જરા જો આવી ગયો છે। તો જોઈ લો ગાઈસ, આજે બંદો આવ્યો છે વિવો બોક્સમાં જોવા આવ્યો છે। શેઠ આગળથી આવ્યો છે બંદો જોવા, વિવો બોક્સમાં બેસી ગયો છે। તો અમે ગાઈસ ત્રીજી ઓવર આવી છે। તો એક જેનો છોકરો દડો નાખવા આવ્યો જોઈ લો તે અમારે કિશો દડો નાખવા આવી ગયો છે અને પહેલો દડો નાખ્યો તો કટ અડાડી નાખી જરા જાય જોઈ લો તે। જય ગાઈસ પાછો સગ્ગો મારી નાખ્યો જોઈ લો તે। અમારા બંદા છે પડી ગયા છે। તો અમારી ટીમમાં છે ગાઈસ આકાશભાઈ ઉભા અમારી ટીમમાં આવી ગયા છે। તો અમે એન્ટ્રી વગાડવામાં આવે જીવન માટે, જોવો તો એન્ટ્રી આલી આપણે। તો જુઓ ગાઈસ આકાશભાઈ ને એન્ટ્રી હાલવામાં આવી છે। આવો આકાશભાઈ આવો, પહેલા સ્ટેજ ઉપર આવો, તમારું સ્વાગત છે। મનભાઈ છે તો ગાઈસ જોઈ લો તે બીજી ઈટાનો ઓવર નાખવા આવી ગયા છે। આકાશભાઈ રમું છે તો ઈવન પહેલો દડો નાખ્યો છે તો અને છગ્ગો જતો રહ્યો છે ગાઈસ જોઈ લો તે। છગ્ગો પહેલા દડાવો પહેલો છગ્ગો તે જોઈ લો ગાઈસ, જે છે રન દોડ્યા છે તો ઓવર થઈ ગઈ છે। તો જો ગાઈસ ગધન છે એમાં બેટિંગ માટે ઉતર્યા છે, ફિલ્ડરો છે બધા પડી ગયા છે, આકાશભાઈ આઉટ થઈ ગયા છે। ગધાઈઓનો પહેલો દડો માર્યો છે, બે જણા હમણાં અટવાઈ જતા થોડી વારમાં પણ રહી ગયા છે। તો આપણી બેટિંગ આવી ગઈ છે ગાઈસ જોવા જઈએ। આપણને તો એટલું બધું ખાસ કોઈ રમતા આવડતું નહીં, દડો પાછળ હતો એટલે આપણે ઊભા રહ્યા હતા। તો દડો આવે એટલે આપણે રમીએ, પાછો દડો નાખવા આવી ગયા છે। તો આપણને તો એટલું બધું આવડતું નહોતું પણ તો જેમ કરીને બેટિંગ પટાઈ નાખી છે। હવે બાઈ છે ફિલ્ડિંગ, તો આપણે ગાઈસ ફિલ્ડિંગ આવી ગઈ હતી। તો આપણે ઊભા રહ્યા હતા ફિલ્ડિંગમાં, એક જણાને ઊભો રાખ્યો હતો આપણો વિડીયો ઉતારવા। તો જુઓ તે આપણે ફિલ્ડિંગ તો કમ્પ્લીટ ભરતા આવડો છે, ખાલી બેટિંગમાં થોડા કાચા જઈએ પણ એ શોખ સુધરી જાય, શીખી જાવ એટલી ગળી તો। પણ તો જુઓ હમણાં બેટિંગ કરે છે। તો ગાઈસ હમણાં તો પહેલાં છોકરો ઉતાર્યો હતો, તો છોકરોએ તો કોઈ રમ્યું નહીં એટલે મેચ આગળ જોવા શું થાય છે, મેચમાં રસ પડી જાય એવી મેચ છે એરી। તો બન્યા રહેજો વ્લોગમાં। અને ગાઈસ આ દડો એક મસ્ત કેચ આવી ગયો હતો, તો કેચ પકડી પાડે છે, બંદાને આઉટ કરી નાખ્યો અમે। તો અમારી ટીમના જે બંદા હતા એ બધા રાજી થઈ ગયા છે જોવા દે। અને ત્યારે જો પાછો દડો નાખે છે તે લોઢી રમવા આવ્યા છે ગાઈસ જોવા દે। લોઢી તો દડો રમે છે કે દડો એને રમાડી નાખે છે, પણ તો 2-3 રન કર્યા છે બાપડાએ, પણ પાછળ જોવા તે લોઢીએ દડો મારવાનું કર્યું, રન દોડવાનું કર્યું, પણ લોઢી પહેલાં આગળ આવતા રહ્યા તો ઇવન તો આઉટ કરી નાખ્યા છે ગાઈસ જોવા દે। પછી બીજા બેટ્સમેનને ઉતાર્યા છે, ચુલી મુલી છે, ચાઇનીઝ। તો ઇવન તો દડો જ ન દોડતો તો જોવા દે। તો ગાઈસ અમે ઓવર નાખવા આવી ગયો તો આટલું।
તો એક એડવેટ આવી ગઈ હતી બસમાં, બાઇકવાળા ભાઈ આવી ગયા હતા. તો જોવા જઈએ બધા ઊભા રહ્યા છે અને અમુક દડો નાખ્યો હતો આટલો. તો જોવા જઈએ પહેલો દડો નાખ્યો છે અને નહીં અડ્યો. આકલાની હારી ઓવર લાગે છે કઈ ખાલી જવાની છે. ત્યાં ચાલતા આવતા રહી ગયો ને હમણાં હાલ આઉટ થતો હતો. પણ આકલાના હારી ઓવર છે થોડીક કાઠી છે, હારા મળી જાય છે. જે બંદા ગભરાઈ ગયા છે રંબાવાળા જોવા દે. તો ગાઈઝ અમે ઓવર નાખવા આવી ગયા હતા ગધન. તો તે જુઓ ગધો સીવી ઓવર નાખે છે. ગધો તો બીજી ઓવર નાખવા આવ્યો છે અને બેટ્સમેન કોઈ રમી જ નહીં શકતો. જુઓ દે દડો પાછો હાલ્યો અને હરિયો તો ઊભો જ હતો, ઈચ્છી હલ્યો જ નહીં ગઈ. જુઓ દે તો હરિયો થાકી ગયો હતો કે પેલો કોઈ મારતો હોય નહીં કાંઈ રે દડો નાખતો હોય નહીં હરખા. એટલે તો જુઓ ગઈ આ દડો હવા જેવો થયો છે ગધાને આવું આવી ગયો. દડો નાખતા નાખતા ગીત એવું વાગતું હતું છે. તો શીખર હું થયું ખબર નહીં પણ હતા હતા બધા. તો જોવા ત્યાં આગળ મેચ બરાબરની જોમેલી છે. તો કંઈ જો આ દડો છે ખતરનાક રોમાંચવાળો થયો હતો. દડો બેટ્સમેને મારી નાખ્યો અને હરિયો આઉટ થતો રહી ગયો હતો. તો જોવા તે મેચ ચાલુ રહી છે હજી તો એડવર્ટાઈઝ પાછી આવી રહી છે જોવા તે. તો જોવા ગાઈશ પાછી આકાશની આવી ગઈ છે બોલિંગ. દડો બેટ્સમેને મારી નાખ્યો હતો. તો આટલામાં પકડે જ નહીં કે દડો તો પણ કોશિશ કરી દડો પકડાય પણ દડો હાથમાં જ ના આવ્યો. ઇવન તો અમારવાળા જે કોઈક દડો નાખ્યો તે પાછો આગળ જતો રહ્યો. આકલા પાછો દડો નાખ્યો. તો જોવા દે તો જો આકલાએ પાછો દડો મારી બેટ્સમેને દડો મારી નાખ્યો હતો. તો અમારા ટીમવાળા છે દડો લેવા દોડ્યા હતા પણ થોડું મોડા પડી ગયા હતા. તો પાછી એક ભાવાવાળી એડવર્ટાઈઝ આવી ગઈ છે. તો જોઈ લો આવી એડવર્ટાઈઝ આવતી ને આવતી રહી. આગળ વ્લોગમાં બન્યા રહેજો. દડો આવી ગયો તો ગાઈશ. તો હવે આકલાએ દડો નાખ્યો તો બેટ્સમેને પાછો માર્યો હતો, આબાદ આવ્યો હતો. તો જુઓ તો અમારે એક નવો બોલર આવ્યો હતો મંગુ. તો મંગાએ થોડી બોલિંગ સારી કરી હતી પણ રન હમાવાળા બની જ નથી ગયા. તો જોવા દે મંગો જમ દડા નાખે છે હારા જ નાખે છે, કોઈ ખોટા નહીં નાખતો. હમાવાળા દડા અડતા જ નહીં. તે જોઈ લો ખાલી. તો જોઈ લો આપણે બધા ફિલ્ડિંગ ભરતા હતા અમે. તો આ ટાઈપનું કોઈક ફિલ્ડિંગ ભરતા હતા અમે. માર જે પ્લેસ છે દડો બેટ રમવાનો એ વલ્લ છે. તો તે રમવા એક હતો ગાઈશ. ઓર બેટ્સમેને દડો અધર મારી નાખે તો વલ્લ હળી રહ્યો હતો. તો કોઈના હાથમાં જ ના આવ્યો. તો અમારો જે બોલર હતો એ જાતે જઈને લેતા આવ્યો છે. તો અમારી જે ટીમ હતી એ ગાઈશ પડી ગઈ છે શાપ. એટલી બધી નહીં પડી પણ જે બોલર છે એ પડી ગયો હતું. તો જો ગાઈશ અમારો જે બોલર છે સેવા હજી. તો મારે જે ભાઈનો છોકરો છે એ જો બેઠો બેહે છે પણ કોઈ દડો જ રમી શકતો નહીં. તો દડા 2-3 ફિલ્ડરો દોડે છે. તો એ જોવા ખાલી ગાઈશ કેમેરામેને ઝૂમ કરીને બતાવ્યા છે. તો ખતરનાક ફિલ્ડર હતા અમારે તો એક. તો હારા જે બે બંદા છે ગાઈસ જો એકબીજાને મસ્કરી કરતા હતા. પોણીએ નતા પીવાડી હતા અમારા બોલરને, હોમાવાળા હતા. એટલે અંજિયા મનભાઈજી રે કોમેન્ટ્રી કરતા હતા. ફિકર હતું એમાં. તો જો પેલા રન કરે છે. તો વાયરસ જો અમારા ગામનો છોકરો દડો જ નહીં મારે. એક તો એ રે દડા ખાલી પંપાળીને જવા દે છે. દડો જ નહીં મારે. એક તો એ રે આમ શું કરું ખાધા વગર આવ્યો તો ખુશ છે. દડો જ નતું મારે એકદમ. આપણા ગાઈસ છે મેચ જીતી જાય છે. જોઈ લેતા એ બંકા રાજી થઈ ગયા છે. જોઈ લેતા એ ગાઈસ મેચ જીતી જાય છે. જોઈ લો આ મોટા
આ રિયા જોઈ લે ગાય તે આ બંકાવાની ખુશીઓ જોઈ લે ગાય તે કેટલા દળ આઉટ થઈ ગયા તમારો અનુભવ કહેજો અનુભવમાં બીજું કોઈ ના બોલિંગ બધું તો રેડી કર્યું પણ એમાં થયું છે કે હું ઉતર્યો એટલે મને એવું હતું કે ભાઈ આપણે 8 ઓવરની મેચ 4 ઓવરમાં પૂરી કરી દેવાય છે તે બહુ ઉતાવળમાં રહ્યો દડો મારા મનમાં કે અંદર આવે છે એ મને એવું લાગ્યું અંદર જાય હું બહારથી ખેલવા જો દડો સીધો સ્ટમ્પમાં જો બીજું કોઈ સર નહીં કમબેક આપણે કરી નાખશું આ જોજી કોઈ મેચ હાર્યા નહીં કે હારવાના નહીં તમારી તાકાત હેડો બીજી મેચમાં આવી જાઓ જીત્યા એ તો અમને ખબર છે વાંધો નહીં તમે હોવા જીત્યા એ તો એક તો જીતો પણ અમે તમે જુઓ તમારી હાલત પાકિસ્તાન જેવી થઈને હું ના રાખું તો એવું કહેતા હતા